ડાંગ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી। જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અગત્યની બાંધકામ સમિતિ ચેરમેન તરીકે ચંદ્રકલાબેન નગીનભાઈ ગાવિતની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે દિનેશભાઈ હિલીમ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શંકરભાઈ પવાર, ખેતીવાડી ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે જીતેન્દ્રભાઈ પવાર, આઈડીએસ વિભાગના ચેરમેન તરીકે કમળાબેન રાઉત તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સુંદરબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે। જ્યારે કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે યોગિતાબેન બાગુલની નિમણૂક કરવામાં આવી। વિવિધ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે થયેલી વરણીથી જિલ્લા અટકેલા વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજ રોજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું જે એજન્ડા મુજબ વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવેલ છે। કોઈ વાદ વિવાદ કે કશું જ નહીં, જે પ્રમાણે પાર્ટીનું જે મેન્ડેટ હતું એ પ્રમાણે આજ રોજ જે 7 જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલ છે અને અધ્યક્ષોની નિમણૂક આજે આપી દીધી છે। તેઓ વિધિવત આજથી ચાર્જ પણ સંભાળી લીધો છે અને લોકોનું જે કામ કરવાનું છે એમાં એ સેવામાં આજથી